નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના કુ વિષયનો 9મો પાઠ કમળ જળ કમળ જળ કમળ જળ આ પાઠનું નામ છે. આ વિડીયોના માધ્યમથી આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. જો તમે નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો. સૌથી પહેલાં પ્રશ્ન પહેલો હોવા છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે. પહેલો પ્રશ્ન, ગોપીઓ કોને ફરિયાદ કરે છે? તેનો જવાબ છે ગોપીઓ યશોદાને ફરિયાદ કરે છે. બીજો પ્રશ્ન, ગાયો ચરાવવા કોણ કોણ જાય છે? તેનો જવાબ છે ગાયો ચરાવવા શ્રી કૃષ્ણ અને બલભદ્ર જાય છે. ત્રીજો પ્રશ્ન, યશોદા કાબરો શબ્દ કોના માટે વાપરે છે અને કેમ? તેનો જવાબ છે યશોદા કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ પર ખોટું આડ લગાવે છે. ચોથો પ્રશ્ન, કાળિય નાગ ક્યાં રહેતો? તો કાળિય નાગ યમુના નદીના ધરામાં રહેતો હતો. પાંચમો પ્રશ્ન, કૃષ્ણને નાગણોએ શાનાથી વધાવ્યા? તેનો જવાબ છે શ્રી કૃષ્ણને નાગણોએ મોતી ભરેલા થાળથી વધાવ્યા. પ્રશ્ન પેલો બ છે, યશોદાને કોણ ફરિયાદ કરે છે? તેનો જવાબ છે યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. બીજો પ્રશ્ન, કૃષ્ણનો બચાવ કોણ કરે છે? તેનો જવાબ છે કૃષ્ણનો બચાવ બલભદ્ર કરે છે. બલભદ્ર એટલે હમણાં મોટા ભાઈ, બરાબર, આ બલભદ્ર છે. ત્રીજો પ્રશ્ન, કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? તેનો જવાબ છે કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈ બંધોને ખવડાવવા માટે ચોરે છે. ચોથો પ્રશ્ન, કૃષ્ણના બાપુજીનું નામ શું હતું? તેનો જવાબ છે કૃષ્ણના બાપુજીનું નામ વસુદેવ છે. પાંચમો પ્રશ્ન, ગોપીઓ માખણ દહીં ક્યાં વેચવા જાય છે? તેનો જવાબ છે ગોપીઓ માખણ દહીં વેચવા મથુરા જાય છે. પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે. ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? તેનો જવાબ છે ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે. એટલું જ નહીં, તેમના ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ એ ખાઈ જાય છે. પ્રશ્ન બીજો બ છે, એમાં પહેલો પ્રશ્ન, કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું? તેનો જવાબ છે કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓ અંદરો અંદર ગણગણાટ કર્યો, એટલે કહ્યું કૃષ્ણને જવું જ પડે, તેમાં એવું જીવનું જોખમ છે. એક મિત્રે કહ્યું, કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે ને કાળિયા નાગને ઘરે રહે. કેટલાકે કહ્યું, કનૈયાના જીવનને જોખમમાં ન મુકાય. સૌ કૃષ્ણને ગમે તેમ કરીને ઊંડા દરામાં જતા રોકવા ઈચ્છતા હતા. બીજો પ્રશ્ન, કાલિય નાગ વિશે 2-3 વાક્ય લખો. તેનો જવાબ છે કાલિય નાગ યમુના નદીના ઊંડા દરામાં રહેતો હતો. તેના ઝેરથી તે નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. તે ખૂબ બળવાન હતો. તેની હજારો ફેણ વાદળની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી. ત્રીજો પ્રશ્ન, નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? તેનો જવાબ છે નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગનો ડર બતાવ્યો, પછી પોતાના 1.25 લાખનો હાર આપવાની લાલચ પણ આપી, તેના રૂપરંગના વખાણ પણ કર્યા. ચોથો પ્રશ્ન, નાગ અને કૃષ્ણનો યુદ્ધ વિશે લખો. તેનો જવાબ છે નાગણે નાગના પગ દબાવીને અને મૂછ મરડીએ કાલિય નાગને જગાડ્યો. પછી બંને બળિયા બાથે વળગ્યા. નાગની હજારો ફેણો આકાશમાં વાદળોની ગર્જના જેમ ફૂફાડા મારતી હતી. છેવટે કૃષ્ણ કાલિય નાગને નાથ્યો. અંતે નાગણો નાગને છોડી મૂકવા માટે કૃષ્ણને વિનંતી કરવા લાગી. પાંચમો પ્રશ્ન, કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? તેનો જવાબ છે નાગણોએ
કૃષ્ણને નાગનો ડર બતાવ્યો, તેના રૂપરંગના વખાણ કર્યા, તેને 1.25 લાખનો હાર આપવાની લાલચ આપી. આમ છતાં પણ કૃષ્ણ યમુના નદીના ધારામાંથી પાછા ના ફર્યા. આ વાત મને સૌથી વધુ ગમી. પ્રશ્ન બીજો ક છે. એમાં પહેલો પ્રશ્ન, ગોકુળ ગામના છોકરાઓ જંગલમાં ગાયો ચરતી હોય ત્યારે શું કરતા? તેનો જવાબ છે, જંગલમાં ગાયો જ્યારે ચરતી હોય ત્યારે ગોકુલ ગામના છોકરાઓ ભેગા બેસીને જાત જાતની વાતો કરતા, ઘરેથી લાવેલું ભાથું વેચીને ખાતા અને મજા કરતા. ક્યારેક યમુનાના કાંઠે જુદી જુદી રમત પણ રમતા. બીજો પ્રશ્ન, સૌ ભેરુઓએ રમતનો શો નિયમ બનાવ્યો હતો અને શા માટે? એનો જવાબ છે, સૌ ભેરુઓએ રમતનો એવો નિયમ બનાવ્યો હતો કે કોઈ બિલાની લીધે જે દડો નદીમાં જાય તો એ જ જે ખેલાડી એટલે જે રમતા હોય એ ખેલાડીને લીધે જે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. કાલિય નાગની બીકને લીધે તેઓએ આ નિયમ બનાવ્યો હતો. ત્રીજો પ્રશ્ન, ખરા વિધાન સામે ખરાની નિશાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની. પહેલું વિધાન છે, ગોપીઓએ નંદ બાબાને ફરિયાદ કરી. આ વિધાન ખોટું છે. બીજું, કનૈયાએ કાંકરા મારીને ગોપીઓના માખણની મટુકીઓ ફોડી નાખી. આ વિધાન સાચું છે. ત્રીજું, યમુના નદી કાંઠે ગોવાળો ક્રિકેટ રમતા. આ વિધાન ખોટું છે. ચોથું, બલભદ્ર કૃષ્ણના મિત્ર હતા. આ વિધાન ખોટું છે. પાંચમું, નાગણે કૃષ્ણને 1.25 લાખનો હાર આપીને વધાવ્યા. આ વિધાન ખોટું છે. ત્યારબાદ બનું પહેલું વિધાન છે, ગોવાળિયા દરરોજ ગેડી દળો રમતા હતા. આ વિધાન ખોટું છે. બીજું, મથુરાના લોકો પાસે બહુ ગાયો ન હતી. આ વિધાન સાચું છે. ત્રીજું, દળો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. આ વિધાન સાચું છે. ચોથું, કૃષ્ણના મિત્ર ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય. આ વિધાન ખોટું છે. પાંચમું, બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી. આ વિધાન ખોટું છે. છઠ્ઠું, બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. આ વિધાન સાચું છે. સાતમું, કૃષ્ણ નદીમાં દડો ફેંક્યો હતો. આ વિધાન ખોટું છે. આઠમું, મથુરાના લોકો ગોકુળમાં દૂધ, દહીં, માખણ વેચતા હતા. આ વિધાન ખોટું છે. નવમું, બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ. આ વિધાન સાચું છે. 10મું, કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો. આ વિધાન સાચું છે. 11મું વિધાન, દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો. તો વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો ને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, બલભદ્ર કૃષ્ણના ખાલી જગ્યા ભાઈ હતા તો મોટા ભાઈ. બીજું, રમા માસીનો દીકરો ખાલી જગ્યા સુધી પહોંચી શકતો નહોતો તો સિક્કા સુધી. ત્રીજું, કાનુડાને ખાલી જગ્યા જ વાપરી શકે તો કાનુડાને કાનુડ જ વાપરી શકે. ચોથું, નાગણો નાગને છોડાવવા ખાલી જગ્યા કરે છે તો વિલાપ. પાંચમો પ્રશ્ન, તમારો નાનો ભાઈ નાની બહેન વાક્યો બોલે છે ત્યારે શબ્દો આડાઅવળા થઈ જાય છે, એને સરખા ગોઠવો અને સાચા વાક્ય બનાવો. તો પહેલું વાક્ય જે છે આમ આ રીતના થશે કે કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. બીજું, મને તો અગરપાટો રમવાની મજા પડી. ત્રીજું, મને મારા માટે ખેતરમાંથી શું લાવ્યા? તમે મારા માટે ખેતરમાંથી શું લેવા? ચોથું, તમે મારા રમકડા સંતાડી દીધા? પ્રશ્નચિહ્ન. પાંચમું, હું મોટો કે મોટી થઈને નિશાળમાં ભણવા જવાનો કે જવાની નથી. છઠ્ઠો પ્રશ્ન અને સાતમો પ્રશ્ન મૌખિક પ્રશ્નોના જવાબ છે આપવાના છે. આઠમો પ્રશ્ન, વાર્તા અને કવિતા આધારે નક્કી કરો કે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવશે, એની સામે રાઈટ કરો. તો ધરો છે ધરો, એની સામે આવશે કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. બીજું છે ગણગણાટ, તો મિત્રો અંદરો અંદર ધીમે ધીમેથી વાતચીત કરતા હતા એટલે કહેવાય ગણગણાટ. ચિંતાતુર, તો ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે. સાતમું છે ઝંપલાવવું, તેમાં કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો. પાંચમું છે જીવનું જોખમ,
તો ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે. છઠ્ઠું છે ભાથું. તો એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાંથી ભાગ પડાવશે. 9મો પ્રશ્ન, જોડકા જોડો. અ વિભાગ પ્રશ્નોના ઉત્તર બ વિભાગમાં છે. ઉત્તરમાં શબ્દો આગા પાછા થઈ ગયા છે, તો સાચો ઉત્તર શોધી વાક્યોને સરખા કરો અને અ વિભાગમાં આપેલ જગ્યામાં લખો. તો પેલું છે નાગનું નામ શું હતું? તેનો જવાબ છે નદીમાં રહેતા નાગનું નામ કાલિય નાગ હતું. બીજું છે યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? તેનો જવાબ છે યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી. નદીમાં કોણ ગયું? તેનો જવાબ છે કૃષ્ણ દડો પાછો લાવવા માટે યમુના નદીમાં ગયા. કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા? તેનો જવાબ છે કૃષ્ણ કાયમ પોતાનું જ ધાર્યું કરે છે, કોઈની વાત જ ન માને. ત્યારબાદ પ્રશ્ન છે કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? તેનો જવાબ છે બધા બાળકોને ખાવા માટે મળે એ માટે કૃષ્ણ છે માખણ ચોરતા હતા. 10મો પ્રશ્ન, કૌંસમાં આપેલ શબ્દની મદદથી વાક્યો પૂરા કરો. પેલું છે યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવીશ. બીજું છે બલભદ્ર ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા એટલે એ એકલા ગયા. ત્રીજું ગોવાળોએ આજે ગેલી દંડો રમવાનું નક્કી કર્યું હતું પણ પછી અગરપાટો રમ્યા. ચોથું નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ જ મજા પડે. પાંચમું હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવશે. 11 પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દો પૈકી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો. પહેલાનો જવાબ થશે અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીશું. બીજો થશે બહુ ટકટક ન કરીશ, સાહેબ આવશે તો તને વઢશે. ત્રીજું મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ શીખવ્યો છે. ચોથું સાહેબ કશું કહે તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે? પ્રશ્નચિહ્ન. પાંચમું નદીમાં તો અમારે તરવું છે પણ અમને કોઈ જવા દે તો ને? ઉદ્ગાર ચિહ્ન. 12મો પ્રશ્ન છે મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં ઉત્તર લખવાના છે. નાગના ઝેરને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું. તેમાં ઉત્તર છે પહેલાનો પ્રશ્ન એ પૂછ્યો છે કે નાગના ઝેરને લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું? તો કે કાળું. બીજું શાને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું? તો નાગના ઝેરને લીધે. ત્રીજો પ્રશ્ન થશે જે નાગ હતો એ ઝેરને લીધે શાનું પાણી કાળું થઈ ગયું? તો ધરાનું. 13મો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દો ઉત્તર બને તે રીતે પ્રશ્ન બનાવો. પેલું છે કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. તો અહીંયા કૃષ્ણને લગ તો કોણે? તો કે કોણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી? તો કૃષ્ણએ. થઈ ગયું. હવે નદીમાં એટલે જગ્યા વિશે પૂછે તો કે કૃષ્ણએ શાના તળિયા સુધી ડૂબકી લગાવી? તો નદીમાં. પછી છે તળિયા સુધી તો કે કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? જગ્યા બતાવી. બરાબર. પછી ડૂબકી લગાવી તો કોણે? તો કે કૃષ્ણએ નદીમાં તળિયા સુધી શું કર્યું? તો કે ડૂબકી લગાવી. એ જ રીતના બીજો છે કે ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતા ન હતા. શબ્દ છે ગોવાળિયા. તો કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માગતો ન હતો? પ્રશ્નાર્થ. પછી છે કનૈયાનો તો કે ગોવાળિયાના કોનો જીવ જોખમમાં મૂકવા માગતા ન હતા? તો કનૈયાનો. પછી કનૈયાનો જીવ તો ગોવાળિયા શું જોખમમાં મૂકવા માગતા નહોતા? તો કનૈયાનો જીવ. ત્રીજું છે બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. હવે ગીતો ગાવાની તો બાળકોને શાળામાં શાની મજા આવે? તો ગીતો ગાવાની. પછી બાળકોને તો કે કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે? તો કે બાળકોને. પછી ગીતો તો કે બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે? તો કે ગીત ગાવાની મજા આવે છે.
14મો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ બે વાક્ય પરથી અર્થ ન બદલે એ રીતના બે વાક્ય બનાવે છે. આપણે વાક્ય એ પૂછ્યું કે અમે મેદાનમાં ગયા, અમારે ગીલી દંડો રમવા હતા. એના પરથી બે વાક્ય બનાવે છે. અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગીલી દંડો રમવા હતા. બીજું વાક્ય થશે, અમારે ગીલી દંડો રમવા હતા માટે અમે મેદાનમાં ગયા. બીજું છે, મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી અને મેરીને મેચ જોવી હતી. તો પહેલું વાક્ય બનશે, મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી કારણ કે એને મેચ જોવી હતી. બીજું વાક્ય થશે, મેરીને મેચ જોવી હતી માટે તે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી. ત્રીજું વાક્ય, હું રાત્રે મોડે સુધી જાગું છું, રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. તમે પેલું વાક્ય બનશે, હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. બીજું વાક્ય, રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું રાત્રે મોડે સુધી જાગું છું. ચોથું, અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. પેલું વાક્ય બનશે, અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. બીજું વાક્ય, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું માટે અમે કેવડિયા ગયા. પાંચમું, છોકરા મેદાનમાં ભેગા થયા, તેમણે કબડ્ડી રમવાની હતી. તો પેલું વાક્ય બનશે, છોકરા મેદાનમાં ભેગા થયા કારણ કે તેને કબડ્ડી રમવાની હતી. બ, છોકરાને કબડ્ડી રમવાની હતી માટે તેઓ મેદાનમાં ભેગા થયા. 15મો પ્રશ્ન છે, જૂથમાં બેસી જાઓ, હવે ઉદાહરણ મુજબ વાક્ય લંબાવો. આ રીતના વાક્ય લંબાવતા છે. પછી રીતના એક્ઝામ્પલ આપ્યું છે. એમ પરથી અમે મીઠાઈ ખાધી, તેમાં અમે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે જુદી જુદી મીઠાઈ ખાધી, અમે ગઈકાલે સાંજે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. અને લંબાવેલ વાક્ય થશે, અમે ગઈકાલે સાંજે મહેમાન સાથે માવાની જુદી જુદી મીઠાઈ ખાધી. પછી બહુ બધા હસ્યા, તો આજે અમે બહુ બધા હસ્યા, આજે શાળામાં અમે બહુ બધા હસ્યા, આજે શાળામાં બધાએ એક પછી એક જોક્સ કર્યા એટલે અમે બધા બહુ હસ્યા, આજે શાળામાં બધાએ એક પછી એક મજા પડે એવા જોક્સ કર્યા એટલે અમે બધા બહુ હસ્યા. લંબાવેલ વાક્ય શું થશે? તો કે આજે શાળામાં પ્રાર્થના સંમેલનમાં બધાએ એક પછી એક મજા પડે તેવા જોક્સ કહ્યા એટલે અમે બધા બહુ હસ્યા. ત્રીજું, દોડી દોડીને થાકી ગયા, તેઓ શનિવારે દોડી દોડીને થાકી ગયા, તેઓ શનિવારે સાંજે દોડી દોડીને થાકી ગયા, તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં દોડી દોડીને થાકી ગયા, તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. લંબાવેલ વાક્ય થશે, તેઓ શનિવારે અંધારું થતાં પહેલાં ગામમાં પહોંચવાનું હતું એટલે દોડી દોડીને થાકી ગયા. ચોથું છે, આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા, તો આચાર્ય સાહેબ ખૂબ ગુસ્સે થઈ ગયા, આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. 1 એપ્રિલે આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. 1 એપ્રિલે મેહુલ એક શિક્ષકને ખોટા સમાચાર આપી દોડાવ્યા, તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. લંબાવેલ વાક્ય થશે, 1 એપ્રિલે મેહુલે એક શિક્ષકને ખોટા સમાચાર આપી ગામડે દોડાવ્યા, તે જાણીને આચાર્ય સાહેબ મેહુલ પર ખૂબ ગુસ્સે થઈ ગયા. 5મું છે, એટલી વારમાં પહોંચી ગયો, એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો. હમણાં તો વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો. હમણાં તો મારી સાથે વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ પહોંચી ગયો. હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો અને એટલી જ વારમાં અમદાવાદ પહોંચી ગયો. લંબાવેલ વાક્ય થશે, હમણાં તો મારી સાથે અમદાવાદ જવાની વાતો કરતો હતો અને એટલી વારમાં અમદાવાદ કેવી રીતે પહોંચી ગયો. 6 છે, રાજા જાગી જશે તો, રાજા જાગી જશે તો શું થશે, રાજા જાગી જશે તો આપણું શું થશે,
આપણે અહીં રાજાના ખંડમાં પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે? આપણે અહીં રાજાના ખંડમાં સહી સલામત પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે? લંબાવેલ વાક્ય થશે. આપણે અહીં રાજમહેલમાં આવી ગયા અને હવે રાજાના ખંડમાં સહી સલામત પહોંચી ગયા, પરંતુ જો રાજા જાગી જશે તો આપણું શું થશે? 7. મારે ઘરે આવજે. પરમ દિવસે મારે ઘરે આવજે. પરમ દિવસે સાંજે મારે ઘરે આવજે. પરમ દિવસે સાંજે 6:30 વાગે મારે ઘરે આવજે. પરમ દિવસે સાંજે 6:30 વાગે મારે ઘરે ચોક્કસ આવજે. લંબાવેલ વાક્ય થશે. પરમ દિવસે મારી બર્થડે પાર્ટીમાં સાંજે 6:30 વાગે મારી ઘરે ચોક્કસ આવજે. 8 છે ખા, પછી પૌવા ખા, ગરમા ગરમ પૌવા ખા. ગરમા ગરમ પૌવા ખા પછી જજે. ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. લંબાવેલ વાક્ય થશે. મમ્મીએ કહ્યું ગરમા ગરમ પૌવા ખા પછી રમવા જજે. 16મો પ્રશ્ન છે. નીચેના ત્રણ વાક્યો આપ્યા છે, એ પૈકી એક જ સાચું છે. સાચું વાક્ય ઓળખીને મોટેથી વાંચન ફરીથી લખો. તો સાચું વાક્ય થશે એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. બીજું છે તેમણે મને તબલા વગાડવા શીખવ્યું. ત્રીજું, તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. ચોથું, આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ? પ્રશ્નાર્થ. 5મું, આટલા નાના અમતા દફતરમાં કેટલા પુસ્તક સમાય? પ્રશ્નાર્થ. પ્રશ્ન 17મો છે. નીચેના બે વાક્યો ભેગા થઈ ગયા છે, એમાંથી છૂટા પાડીને લખવાનું છે. તો પહેલામાં આપણે છૂટા પાડીએ તો કે અમે રોજ સાંજે રમીએ છીએ. ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. બીજું, અમે ગિરનારમાં રોપવે જોયો હતો, પાણીનો અડધો ગ્લાસ ભરેલો છે. ચકીબેન ઊંધી થઈ ગયા હતા. કાબરને જીવડા ખાવાની મજા આવે છે. તમારે પેન્સિલ જોઈએ છે? મારી પાસે નથી. બધા લાઈનમાં ઊભા રહો, તમારો વારો આવે તેની રાહ જુઓ. 8મો પ્રશ્ન. સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખવાના છે. તો આ રીતના લખાશે. ફરિયાદ, મથુરા, દહીં, શીંકુ, નિયમ, ગેડીદળો, ચિંતાતુર ને વિલાપ. પ્રશ્ન 19 છે. નીચેના વાક્યો કારણ કે અને માટે શબ્દનો ઉપયોગ કરીને જોડો. તો પેલું છે અમે નિશાળે મોડા પહોંચ્યા, અમે મોડા ઉઠ્યા હતા. તો પેલું વાક્ય બનશે અમે નિશાળે મોડા પહોંચ્યા કારણ કે અમે મોડા ઉઠ્યા હતા. બીજું વાક્ય બનશે અમે મોડા ઉઠ્યા હતા, અમે મોડા ઉઠ્યા હતા અને અમે નિશાળે મોડા પહોંચ્યા. બીજું છે અમે રમતમાં હારી ગયા, અમે ખૂબ થાકી ગયા હતા. પેલું વાક્ય બનશે અમે રમતમાં હારી ગયા કારણ કે અમે ખૂબ થાકી ગયા હતા. બીજું વાક્ય બનશે અમે ખૂબ થાકી ગયા હતા માટે જ અમે રમતમાં હારી ગયા. ત્રીજું છે અમે ગિરનાર ગયા, અમારે રોપવેમાં બેસવું હતું. તો પેલું વાક્ય બનશે અમે ગિરનાર ગયા કારણ કે અમારે રોપવેમાં બેસવું હતું. બીજું વાક્ય બનશે અમારે રોપવેમાં બેસવું હતું માટે અમે ગિરનાર ગયા. ચોથું, મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી. ચિત્રાને ચિત્રો દોરવા ખૂબ ગમે છે. તો પેલું વાક્ય બનશે મેં ચિત્રાને ચિત્રપોથી ભેટ આપી કારણ કે તેને ચિત્ર દોરવા ખૂબ ગમે છે. બીજું, ચિત્રાને ચિત્રો દોરવા ખૂબ ગમે છે માટે મેં તેને ચિત્રપોથી ભેટ આપી. પછી પ્રવૃત્તિમાં છે આપણે સર્કલ કરવાના છે, જે આપણે નામ કીધા. તો પેલા છે બંસી, એક આપેલું છે. પછી છે પીતાંબર, તો આ પીતાંબર અહીં આપણે સર્કલ કરી દઈએ, બરાબર. પછી માખણ, તો કે માખણ, માખણ, આ રીતના સર્કલ કરવાના છે. પછી દેવકી, દેવકી, બરાબર. ત્યારબાદ છે વસુદેવ, વસુદેવ આવી રહ્યા, વસુદેવ. પછી છે સોર,
સો ને ર. મોરપીંછ, મોરપીંછ અને રાતા. બરાબર, આ રીતના તમારે લંબગોળ સર્કલ કરવાના છે. તો આ આપણે 9મા પાઠના પ્રશ્ન જવાબ જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.